हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ મલાઈદાર બાર માર્કેટમાં મળે એવી બાસુંદીની રેસિપી। આ ઝટપટ બનાવીને તૈયાર કરી લેશું અને એમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેથી તે એકદમ મલાઈદાર અને કણીદાર બનીને તૈયાર થઈ જાય। તો આપણે બાસુંદીની રેસિપી બનાવવા માટે રેસિપી ચાલુ કરી દઈએ। આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી દીધેલ છે। એમાં આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું। ઘી આપણું હલકું ગરમ થઈ જાય એટલે આપણે આ રીતના સ્લાઇસમાં કાજુ અને બદામ કટ કરીને રાખ્યા છે। તમને જે કોઈ પસંદ હોય એ ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો। ડ્રાયફ્રૂટને આ રીતના થોડા ઘીમાં શેકીને લેવા જેથી એનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે અને તે એકદમ ક્રિસ્પી લાગે। તો આ રીતના આપણે ડ્રાયફ્રૂટને આપણે 2 મિનિટ માટે સતત હલાવતા અને શેકી લેશું। આપણા ડ્રાયફ્રૂટ છે તે શેકાઈ અને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું। હવે આપણે એ જ કઢાઈમાં 1 લીટર જેટલું ફૂલ ફેટ વાળું દૂધ લઈ લઈશું। હવે આપણે દૂધને ગરમ થવા દેવું છે। દૂધ ગરમ થઈ જાય અને એમાં ઉભરા આવવા મળે પછી આપણે એમાં આગળની પ્રોસેસ ચાલુ કરીશું। આપણું દૂધ છે તે ગરમ થઈ ગયું છે, એમાં ઉભરો પણ આવવા લાગ્યો છે। તમે જોઈ શકો છો દૂધ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે। આપણે આ રીતના દૂધને સતત મિક્સ કરતા રહેવાનું છે જેથી તે તળિયે ચોટે નહીં। હવે આપણે સિક્રેટ વસ્તુ ઉમેરીશું। આપણે 1 કપ મિલ્ક પાવડર લીધો છે। આ રીતના આપણે થોડો થોડો ઉમેરવાનો છે અને મિક્સ કરતા જવાનું છે જેથી પાવડરની કોઈ પણ ગાંઠ ના બને। આ રીતના સતત હલાવતા જવાનું છે અને આપણે બધો પાવડર ઉમેરી દેવાનો છે। આપણે 2/3 કપનું માપ લીધું છે। તમે ઓછો કે વધારે તમારી ઈચ્છા પ્રમાણે ઉમેરી શકો છો। હવે આ રીતના સતત હલાવતા હલાવતા આપણે દૂધને મિક્સ કરી લેવાનું છે પાવડર સાથે। તમે જોઈ શકો છો પાવડર બરોબર મિક્સ થઈ ગયો છે અને દૂધ છે તે પણ ઘટ થવા લાગ્યું છે। હવે આ દૂધ અડધું થાય ત્યાં સુધી આપણે એને બળવા દેવાનું છે। હવે આપણે આમાં 2 ચમચી જેવી ખાંડ ઉમેરી દઈશું અને આપણું દૂધ છે તે ઘણું ખરું બળી અને ઘટ થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણું દૂધ છે તે ઘણું બળી અને એકદમ તૈયાર થઈ ગયું છે। આપણે સાઈડમાંથી આ રીતના જે મલાઈ થાય એ પણ આપણે લેતા જવાની છે। આ રીતના તમે જોઈ શકો છો, હું તમને ચમચીથી દૂધ બતાવું તો આપણું દૂધ એકદમ મલાઈદાર અને કણીદાર તૈયાર થઈ ગયું છે। બાસુંદી તૈયાર થઈ ગઈ છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક વાસણમાં સર્વ કરી લઈશું। તમે જોઈ શકો છો ખૂબ જ કણીદાર અને ટેસ્ટી એવી બાસુંદી તૈયાર થઈ ગઈ છે। તમે આને પ્લેન પણ સર્વ કરી શકો છો અને ઉપર થોડા ડ્રાયફ્રૂટ એડ કરી અને તમે તેને ગાર્નિશ કરી શકો છો। આપણે આ રીતના જે ડ્રાયફ્રૂટ ફ્રાય કરીને રાખ્યા છે એ આપણે એડ કરી દઈશું। મેં ડ્રાયફ્રૂટનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે। આમાં ડ્રાયફ્રૂટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો ખૂબ જ એવી સરસ અને કણીદાર આપણી બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે। આ રીતના એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો રેસિપી